હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. હું આવી ગઈ છું પાછા મારા ગામ. શ્રેયાને મૂકવા આવી હતી અને કોઈની એંગેજમેન્ટ છે. કોઈની તો બહુ ક્લોઝ પર્સનની એંગેજમેન્ટ છે, તો અમે લોકો આજે ત્યાં જવાના છે. નવા ભાભી અમારી ફેમિલીમાં એન્ટર થવાના છે, થઈ ગયા છે. હવે જોઈએ, તમે કે તો ફેસ રિવીલ કરીશું થોડો ટાઈમ. તમે વેઇટ કરો, આપણે જોઈએ. ભાભી બહુ જ સારા છે, બહુ એટલે બહુ જ સારા છે. આપણે મળીશું, હું બતાવીશ, પણ હું ફેસ રિવીલ નહીં કરું. ફેસ રિવીલ મેરેજ પછી જ થશે. આઈ થિંક મેરેજ થવા માટે દોઢ મહિનો 1 મહિનો જોઈશે. એમ ત્યાં સુધી બની રહેજો અમારા બ્લોગમાં. અમે લોકો જઈશું. હું જ આવી છું, મમ્મી નથી આવ્યા પર્સનલ રીઝનના લીધે કંઈક. તો જઈએ સગાઈમાં. હજુ તો આઈ થિંક કેટલા વાગ્યા છે? 9:30 થયા છે. 11 વાગે નીકળવાનું છે, એટલે થઈએ 10:30 જેવા રેડી અમે લોકો. ને નાસ્તો કરી લીધો છે. સવારના મોર્નિંગમાં વહેલા ઉતારી દીધા હતા, એટલે અમે લોકો આવી ગયા પહેલાં. નાહી ધોઈ લીધું છે, હેર વોશ કરી લીધા છે. હવે રેડી થવાનું છે. રેડી થઈને પછી તમને ફાઇનલ લુક બતાવીશ. ઓકે, તો નવા ભાભીને જોવા માટે મારા બ્લોગમાં બની રહેજો. ઓકે, બાય ગાઈઝ. અમે લોકો રેડી થઈ ગયા છે. આ બાજુ શ્રેયા બતાવ. હાય શ્રેયા, આજે મેં લે ગાઈઝ, જોયા નહીં કરો કે આ મેં પહેર્યું છે ડ્રેસ. ના, ડન. ચાલો, શરમાઈ ગયો. હાય ગાઈસ એવું કહે દે કોઈને. ગહેરી સો. હાય ગાઈસ, જોરથી બોલ. હાય ગાઈસ. અમે પહોંચી ગયા ભાભીના ગામ, જ્યાં રાખી હતી એંગેજમેન્ટ, જે અમારા રીતિ રિવાજથી થાય. અને અહીંયા ભાભીની એન્ટ્રી થાય છે. ને હવે જોજો, જે ગીત ગાય ને અમારા રિવાજ પ્રમાણે ગાય. જોજો ગાઈસ. વિરલબેન આવી ગયા છે. અમે આવી ગયા છે. જરાક દુપટ્ટો હરખો કરી દે. ગાઈસ બહુ ખરાબ છે એની માને. ઓ અમે તો જવા દો, મામા તો એવું કે છે જબરદસ્ત. અમે બી તમારી કરતા એનો રસ્તો વધારે ખરાબ છે. સીટી સારું પહેરેલું છે. જરાક આ બાજુ ફર જો હિરોઈન અલકી. ને અહીં બેસી ગયા અમે લોકો બધા જમવા માટે. અને ભાભી જોડે બેઠા છે. અને દીદી ને બધા મામી ને બધા અમે જમવા બેસી ગયા હતા. હાયરે ખાવા થયો નહીં તો મેં વિડીયો ઉતારું કે ખવારું ઉઠલી. બસ તું કેટલી છેટી બેઠી ખવાડું પડે એમ કહી દે. અમારામાં રિવાજ હોય કે છોકરીવાળા છોકરા માટે ટિફિન મોકલાવે. તો હવે છોકરાવાળા બધા ઘરે અમે જઈએ છીએ, તો ટિફિન મોકલાવ્યું હતું. ને અમે પણ ગાડી લઈને થઈ ગયા હતા રિટર્ન. દીદી આઈ રે હું જવાની હતી એમના ઘરે.
તો બહુ જ થાકી ગયા હતા, બહુ જ તડકો હતો ને રસ્તો એટલો ખરાબ ઉપરથી. તો મળીએ હવે. બાય, થેન્ક યુ ફોર વોચિંગ.